સુરતમાં રેલવેમાં નોકરી અપાવવાના નામે મોટી ઠગાઈનો પર્દાફાશ થયો છે। અમરોલી પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે, જેમણે લોકોને રેલવેમાં લોકો પાયલટ તરીકે નોકરી અપાવવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા હતા। ઝડપાયેલા આરોપીઓમાં વિવેક ચૌહાણ અને રવિ ચોટલિયાનો સમાવેશ થાય છે। આરોપી વિવેક ચૌહાણે પોતે રેલવેના લોકો પાયલટ હોવાની ખોટી ઓળખ આપી હતી અને નોકરી અપાવવાના નામે અમરોલીના નિરાજ ચોટલિયા પાસેથી ₹36.37 લાખ પડાવી છેતરપિંડી આચરી હતી। ભોગ બનનાર નિરાજે સમગ્ર મામલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓનો ભૂતકાળ પર ગુનાહિત રહ્યો છે। વર્ષ 2022માં વિજય ચાવડાને રેલવેમાં નોકરી અપાવવાના નામે 33 લાખ રૂપિયા પડાવ્યા હતા, તો વર્ષ 2023માં સોહેલ શર્મા પાસેથી 6.75 લાખ રૂપિયા વસૂલ્યા હતા, તેમજ જિલાણી કુરેશી પાસેથી 15 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા। આરોપીઓ રેલવેની ખોટી ઓર્ડર કોપી અને નિમણૂક પત્ર આપી લોકોને વિશ્વાસમાં લેતા હતા। બંને આરોપીઓ અમરેલી જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે। અમરોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે। નોકરી આપવાના બહાને કંઈક છેતરપિંડી કરવામાં આવી છે, શું છે ગુનાની હકીકત અને આરોપીની વિગત? વિરાજ ચોટલિયા નામના અમરોલી ખાતે રહેતા એક ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચમાં કેટલાક રૂપિયા તેની પાસેથી મેળવેલ હોવાની હકીકત પોલીસ સ્ટેશને જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ। આરોપીની તપાસ કરતાં 2 આરોપી સમગ્ર બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલ, જેમાં વિવેક ચૌહાણ તથા રવિ ચોટલિયા નામના 2 આરોપી આ બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલી। પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરતાં વિરાજ ચોટલિયા સિવાય અન્ય 5 થી 6 વ્યક્તિઓ સાથે પણ આ જ પ્રકારે રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેઓ પાસેથી પૈસાની ઉઘરાણી આ બંને ઇસમો દ્વારા કરવામાં આવેલ છે। આરોપી વિવેક ચૌહાણ 2018માં રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર નોકરી કરતો મુંબઈ ખાતે, અને આ રીતે પોતે રેલવેમાં હોવાનું અને રેલવેમાં લોકો પાયલટ તરીકે હોવાની ખોટી માહિતી પોતાના વર્તુળમાં ફેલાવેલ તથા સગા સંબંધીઓ અને તેના મિત્ર વર્તુળમાં પોતે રેલવેમાં લોકોમોટિવ પાયલોટ છે અને રેલવેમાં સારી એવી ઓળખાણ ધરાવે છે તે પ્રકારની જાહેરાતો કરી નોકરીની જરૂરિયાતવાળા લોકોને તેણે લાલચ આપેલી। રવિના મારફતે રવિ દ્વારા ખોટા રજિસ્ટ્રેશન લેટરો બનાવવામાં આવેલા અને એ રજિસ્ટ્રેશન લેટરો અલગ અલગ ભોગ બનનારને તેઓ દ્વારા આપવામાં આવેલા, જેથી સમગ્ર ઘટનાક્રમમાં બંને આરોપી દ્વારા રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી અલગ અલગ લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરેલ હોવાની માહિતી અત્યાર સુધીમાં જાણવા મળેલ છે। કેટલા લોકોને ઠગવામાં આવ્યા છે અને અત્યાર સુધી કેટલા પૈસા પડાવ્યા છે આ લોકો? અત્યાર સુધીની તપાસ દરમિયાન કુલ 6 જેટલા લોકોને આ બાબતની લાલચ આપી તેઓ પાસેથી આશરે 1.25 કરોડ જેટલી રકમ આ લોકો દ્વારા ઠગવામાં આવેલ હોવાની માહિતી તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। મુખ્યત્વે આરોપી જે વિવેક ચૌહાણ છે તે 2018થી 2022 સુધી રેલવેના કોન્ટ્રાક્ટ રાખતી એક કંપનીમાં ટેકનિશિયન તરીકે નોકરી કરતો। 2022થી તેની નોકરી છૂટી ગયેલ, ત્યારથી લઈને આજ દિન સુધી કોઈ દેખીતો કામ ધંધો તેની પાસે નહોતો, પરંતુ તેની લાઈફસ્ટાઈલ એ જ પ્રમાણે જાળવી રાખેલી, જેથી આ પ્રકારના ઠગાઈના ધંધા તેને કરવાની જરૂરિયાત ઊભી થયેલી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।